ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પ્રયાસોથી ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓ પ્રત્યે લોકોમાં સતત વિશ્વાસ વધી રહ્યો છે। શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને 176 સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો। ભરૂચમાં 184, અંકલેશ્વરમાં 183, વાગરામાં 100, જંબુસરમાં 72 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોવાના આંકડા છે। સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ શિક્ષણ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળની આધુનિક સુવિધાઓને લઈને વાલીઓ સરકારી શાળા પસંદ કરી રહ્યા છે। શાળામાં આધુનિક સુવિધાઓ, અનુભવી શિક્ષકો, રમતગમતની સગવડો, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓના કારણે સરકારી શાળાઓ શિક્ષણ માટે વાલીઓની પસંદગી બની રહ્યું છે। જિલ્લા શિક્ષણ સમિતિએ આગામી સમયની અંદર ગુણવત્તાસભર શિક્ષણ અને શાળા પ્રવેશ અભિયાનને વધુ વેગ આપીને વધુમાં વધુ બાળકોને સરકારી શાળાઓ સાથે જોડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। ભરૂચ જિલ્લાની અંદર લગભગ 685 જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો આપણી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે। ખરેખર એ જણાવતા આનંદ થાય કે આની અંદર ભરૂચ તાલુકો, અંકલેશ્વર તાલુકો અને વાગરા તાલુકા જેવા દુર્ગમ વિસ્તારના ગામો પણ સામેલ છે, જેમાં મહત્તમ બાળકો મોંઘુદાટ ખાનગી શાળાનું શિક્ષણ છોડીને મફતમાં અપાતું સરકારી શિક્ષણ તરફ આગળ વધ્યા છે। છેવાડાના ગરીબ બાળક સુધી આ શિક્ષણ પહોંચે અને એમને મૂળભૂત અધિકારમાં રચિત શિક્ષણ કાર્ય પ્રાપ્ત થાય।